એક નવા વિડીયોની અંદર તો કે આજનો આપણો જે આ વિડીયો રહેવાનો છે તે ચોમાસાને લઈને, જેમ તમે જાણતા જ હશો કે ગુજરાતમાં બધા જ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. તો તેવામાં જીપીએસસીની પરીક્ષા એટલે કે આગામી તારીખ 26 જુલાઈ 2027ના રોજ જે યોજાવાની હતી તે હાલ વરસાદને કારણે જે છે તે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવા અંગે. તો કે ભારે વરસાદને કારણે ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં લેતા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે આપ સૌએ અને અમારી ટીમ તરફથી સાથે મળીને જે જીપીએસસીને મેલ અથવા વારંવાર ફોન કર્યા છે, તો તેને લઈને જે છે જીપીએસસીએ જે છે ત્યાં બધી જ એક્ઝામ જે છે તે પોસ્ટપોન રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ બધી જ એક્ઝામ જે છે એ 26 જુલાઈ 2027ના રોજ જે યોજાવાની હતી. લગભગ 34 જાહેરાતોની જે છે તે એક્ઝામ જે છે તે પોસ્ટપોન હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં કઈ કઈ એક્ઝામનો સમાવેશ થાય છે, જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2, પ્રિન્સિપાલ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, મહિલા અને બાળ વિકાસ અધિકારી, નાયબ બાગાત વર્ગ 1, જુનિયર સ્ટાફ ઓફિસર, જુનિયર જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર વર્ગ 1, મદદનીશ ઇજનેર સિવિલ ક્લાસ 2 GWSSB. તેવી જ રીતે બાંધકામમાં આરએનબી ડિપાર્ટમેન્ટ જે છે તેની પણ નાયબ કાર્યપાલક ઇજનેરની જે છે તે ભરતી જે છે તે પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મદદનીશ ઇજનેર યાંત્રિક બાંધકામ, મદદનીશ ઇજનેર બાંધકામની તેમજ મદદનીશ ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર એટલે કે ક્લાસ 2 ઓફિસર જે છે આરએનબી માર્ગ એન્ડ મકાન વિભાગની જે છે તે ભરતી હાલ પૂરતી જે છે તે મોકૂફ રાખવામાં આવી છે. આવી જ રીતે એએમસીની અંદર જેમ તમે જોઈ શકો છો કે એએમસીની આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરની પણ પરીક્ષા જે છે તે હાલ પૂરતી જે છે તે મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે જે છે તે પણ 26 જુલાઈ 2027ના રોજ યોજાવાની હતી. કુલ 256 ઉમેદવારોની યોજવામાં આવેલ લેખિત પરીક્ષા અતિ ભારે વરસાદને કારણે જે છે તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. માફ કરશો વિદ્યાર્થી મિત્રો, અમુક અંગત કારણોસર જે છે તે વિડીયો ચેનલ પર અપલોડ થઈ શકતા ન હતા, પરંતુ હવે આજથી જે છે તે ટેકનિકલ અથવા તો અંગત કારણ જે છે તે મારું રિસોલ્વ થઈ ગયું છે. એટલે આજથી જ જે છે તે બધા જ ટેકનિકલ રિલેટેડ અને ગવર્મેન્ટ એક્ઝામની અવનવી માહિતી હું આપ સુધી પહોંચાડતા રહીશ. આવી જ અવનવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.